નમસ્કાર મિત્રો, આજે આપણે સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવેલા વકફ બિલ વિશે વાત કરીશું. અગાઉ આપણે એક વિડીયોમાં વકફ એટલે શું અને વકફ ધારો એટલે શું તેને વિશે વાત કરી હતી. આપ સૌ જાણો છો તેમ 8મી ઓગસ્ટે સરકારે વકફ બિલ નવું રજૂ કર્યું અને એ બિલ ઉતાવળે પસાર કરાવવાની તો નહીં ઈચ્છા હતી, પણ એ થઈ શક્યું નહીં અને પછી એ સંયુક્ત સંસદીય સમિતિને વિચારણા માટે મોકલવામાં આવેલું છે. તો અત્યારે એ સંયુક્ત સંસદીય સમિતિ તેને વિશે ચર્ચા કરી રહી છે અને લોકો પાસેથી પણ એણે મંતવ્યો મંગાવ્યા છે. આપણે આ બિલમાં શું છે તેને વિશેની વાત કરીએ અને ખરેખર એ મુસ્લિમોને કઈ રીતે સ્પર્શે છે તેને વિશે પણ આપણે વાત કરીએ. પહેલો મુદ્દો એ છે કે વકફની નોંધણી વકફ બોર્ડમાં કરાવવાનું ફરજિયાત નહોતું. એટલે કે અત્યારે જે કાયદો છે 1995નો વકફ ધારો, તેમાં વકફ એટલે કે કોઈ એક ટ્રસ્ટ પ્રકારની સમિતિ બનાવવામાં આવે તો પણ એ સમિતિનું સંચાલન જે સમિતિ બનાવનાર છે તે પોતે જાતે કર્યા કરે, એને કોઈ પણ જાતની કાયદાકીય દેખરેખની ભીખ નહોતી. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વકફ મિલકતની નોંધણી કલેક્ટરની ઓફિસમાં કરાવવામાં આવે. અગાઉ જે વકફ મિલકતની નોંધણી હતી તે વકફ બોર્ડમાં કરાવવાની હતી, એ કલેક્ટરની કચેરીમાં નહીં. પણ હવે કલેક્ટરની કચેરીમાં નોંધણી કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એનો અર્થ એ થાય કે કલેક્ટર એટલે સરકાર, એટલે કે સરકાર હવે વચ્ચે આવે છે વકફની મિલકતની બાબતમાં. વકફ બોર્ડમાં તો આપોઆપ જ નોંધણી થાય જ, કલેક્ટરની કચેરીમાં પણ નોંધણી થાય. એનો અર્થ એ થાય કે શું આ બે જણા હવે વકફની મિલકત ઉપર દેખરેખ રાખશે? આ વિશેની બહુ ઝાઝી સ્પષ્ટતા દેખાતી નથી. બીજો અગત્યનો મુદ્દો એ છે કે વકફની રચના કોણ કરી શકે? તો જે અત્યારે કાયદો પ્રવર્તે છે તેમાં કોઈ જ સ્પષ્ટતા નથી. જે નવું બિલ આવ્યું છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વકફની રચના એ જ વ્યક્તિ કરી શકે કે જે મિલકતનું વકફનામું કરાવવામાં આવ્યું હોય એ વ્યક્તિ એ મિલકતની કાયદેસરની માલિક હોય. એનો અર્થ એવો થાય છે કે હું જો વકફ બનાવું તો જે મિલકતની વકફની રચના કરું છું એ મિલકત મારી પોતાની કાયદેસરની માલિકીની હોવી જોઈએ. જો એ બીજા કોઈની માલિકીની હોય તો હું એનું વકફ બનાવી શકું નહીં. બહુ સ્વાભાવિક છે. હું કંઈ તમારી મિલકતનું દાન કરું, વકફ બનાવી દઉં, એવું તો કેવી રીતે ચાલે? એટલે વકફ બનાવવાને માટે મિલકતના અને એની માલિકીના સંપૂર્ણ પુરાવા હોવા જરૂરી છે એમ કહી શકાય. ત્રીજો મુદ્દો એ છે કે સરકારી મિલકતને વકફ બનાવવા માટેની કોઈ જોગવાઈ અત્યારના કાયદામાં નથી. નવું બિલ એમ કહે છે કે આ કાયદા પહેલાં કે પછી જે મિલકત સરકારી મિલકતને વકફ બનાવવામાં આવેલી હોય અથવા વકફ તરીકે જાહેર કરવામાં આવેલી હોય એવી મિલકત હવે વકફની મિલકત ગણાશે નહીં, પણ એ તો સરકારની મિલકત છે એટલે સરકાર એ બધી મિલકતો પાછી લઈ શકે છે. એનો અર્થ એવો થાય છે કે સરકારે કોઈ જમીન માની લો કે કબ્રસ્તાન માટે આપી હોય અને વકફ કરી હોય તો આ કાયદા પછી એ સરકાર પાછી લઈ શકે. મિત્રો, અહીંયા એક બાબતનો ઉલ્લેખ બહુ મહત્વનો છે. એકલા અમદાવાદનો આપણે દાખલો લઈએ તો અમદાવાદમાં જે હિન્દુ સ્મશાનો છે એ સ્મશાનોની માલિકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને એ જ એનો વહીવટ કરે છે, એનું સંચાલન કરે છે. પણ જે મુસ્લિમ કબ્રસ્તાનો છે તેની માલિકી અને એનું સંચાલન તો ખાનગી વકફ કરે છે. એટલે કે એ મિલકત કબ્રસ્તાનોની મ્યુનિસિપલ કોર્પોરેશનની છે જ નહીં, એ તો બધા ખાનગી ટ્રસ્ટો છે એવું કહેવાય. સરકારે મુસ્લિમ કબ્રસ્તાનોની કોઈ જ વ્યવસ્થા અમદાવાદમાં કરી નથી, એ એક હકીકત છે. હવે જો દેશમાં કરેલી હોય વકફ તરીકે તો પણ એ જમીનો સરકાર પાછી લઈ લે એવું આ કાયદા હેઠળ ઠરાવવામાં આવેલું છે. ચોથો મુદ્દો એ છે કે સરકારી મિલકતને જો વકફ બનાવવામાં આવી હોય તો તેમાં વિવાદ ઊભો થાય તો જૂના કાયદા મુજબ એ વકફ ટ્રિબ્યુનલમાં વિવાદ આવતો હતો અને ટ્રિબ્યુનલ જે ચુકાદો આપે એ ચુકાદો ફાઇનલ ગણવામાં આવતો હતો. જે નવો બિલ
આવ્યું છે તેમાં કલેક્ટર એને અંગે નિર્ણય કરે કે વિવાદ શું છે અને એ મિલકત સરકારની છે કે વકફની છે તે નક્કી કરે અને કલેક્ટરનો નિર્ણય આખરી ગણવામાં આવે અને એ મુજબ પછી મહેસૂલી જે રેકોર્ડ છે, રેવન્યુ રેકોર્ડ, એમાં ફેરફાર કરવામાં આવે. પાંચમો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ કે પરિવાર મૌખિક રીતે વકફ ઊભું કરે, એટલે કોઈ દસ્તાવેજ હોય જ નહીં, પોતે જાતે જ મૌખિક રીતે એ વકફ ઊભું કરે તો પણ જે અત્યારનો કાયદો છે એમાં એ માન્ય ગણવામાં આવે છે. નવા બિલ મુજબ એને માટે લેખિત વકફનામું કરવું જરૂરી છે. જો વકફનામું ના કરવામાં આવે તો એ મોરલ ના ગણાય એમ કહી શકાય, કારણ કે જે બાબતો મૌખિક કરવામાં આવેલી છે એમાં તો વ્યક્તિ ભવિષ્યમાં ફરી જઈ શકે, એટલે દસ્તાવેજો લિખિત જ હોવા જોઈએ એ બહુ જરૂરી છે એમ કહી શકાય. આધુનિક જમાનામાં મૌખિક ન ચાલે એ સમજી શકાય એવી બાબત છે. એટલે જમીન અને મકાન જેવી સ્થાવર મિલકતોના સંદર્ભમાં લખાણ તો અનિવાર્ય છે જ. જે મૌખિક વકફ હશે તેને વિશે કલેક્ટર નિર્ણય કરશે એવી જોગવાઈ પણ નવા બિલમાં કરવામાં આવેલી છે. છઠ્ઠો મુદ્દો એ છે કે હાલનો જે કાયદો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે જો ધર્માદા કે કલ્યાણ માટેના કામ માટે જો કોઈ મિલકતનો ઉપયોગ થતો હશે તો તે વકફ કહેવાશે. એટલે હું અત્યારે મારા ઘરનો ઉપયોગ જો વકફ તરીકે કરતો હોઉં, એટલે સામાજિક કલ્યાણ માટે કરતો હોઉં કે ધાર્મિક રીતે કરતો હોઉં, તો એ વકફ કહેવાય એવી જોગવાઈ અત્યારના કાયદામાં છે. એનો કોઈ લેખિત દસ્તાવેજ હોય એવું જરૂરી નથી. નવા બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આવી મિલકત તો શંકાસ્પદ કહેવાય અને એને વિશેનો જે નિર્ણય છે તે કલેક્ટરને હસ્તક આવે. સાતમો મુદ્દો એ છે કે હાલના કાયદા મુજબ વકફની કોઈ મિલકત અંગે વિવાદ થાય તો વકફ બોર્ડમાં જે નિર્ણય લેવામાં આવે તે આખરી ગણાય. હવે જે નવું બિલ આવ્યું છે તેમાં એમ જોગવાઈ કરવામાં આવી છે કે વકફ બોર્ડનો નિર્ણય આખરી ગણાય નહીં, એને ઉપલી અદાલતમાં પડકારી શકાય, એટલે કે કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં જઈ શકે છે. આઠમો મુદ્દો એ છે કે હાલના કાયદામાં સ્થાનિક વકફ સમિતિઓના હિસાબનું ઓડિટ થાય એવી કોઈ જોગવાઈ નહોતી. હવે ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ એક સારી જોગવાઈ છે એમ ચોક્કસ કહી શકાય. એમાં કોઈ શંકા નથી કે ઓડિટ તો થવું જોઈએ. અત્યારે જે કંઈ બધા ટ્રસ્ટ ચેરિટી કમિશનર હેઠળ નોંધાવવામાં આવે છે એ બધા ટ્રસ્ટોના વાર્ષિક હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. એટલે વકફના હિસાબોનું ઓડિટ થાય તો એમાં કશું ખોટું છે એમ કહી શકાય નહીં. નવમો મુદ્દો અને છેલ્લો મુદ્દો એ છે કે વકફ બોર્ડમાં કોઈ મહિલા સભ્યો કે બિન મુસ્લિમ સભ્યો હોતા નથી. નવા બિલમાં બિન મુસ્લિમ સભ્યો વકફ બોર્ડમાં હોય, મહિલા સભ્યો હોય વકફ બોર્ડમાં, એવા પ્રકારની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આમાં વિવાદનો મુદ્દો બિન મુસ્લિમોના સંદર્ભમાં છે, મહિલાઓના સંદર્ભમાં ન હોય એ બહુ સ્વાભાવિક રીતે આપણે માની શકીએ. મુસ્લિમોનું દાન, મુસ્લિમોની મિલકત, મુસ્લિમો દ્વારા વપરાશ થાય એની, અને છતાં બિન મુસ્લિમો એટલે કે હિન્દુઓ, ખ્રિસ્તીઓ, બૌદ્ધો, જૈનો એ બધા વકફ બોર્ડમાં વહીવટમાં પ્રવેશે તો એનો વિરોધ થાય બહુ સ્વાભાવિક છે. જોકે આમ જુઓ તો ગુજરાતમાં અંબાજી મંદિરનો વહીવટ સરકાર એટલે કે કલેક્ટર સંભાળે છે. હવે જો કોઈ કલેક્ટર મુસ્લિમ આવે અને અંબાજી મંદિરનો વહીવટ કરે એમ બને. પણ સવાલ એ છે કે જે વકફ છે તે ખાનગી ટ્રસ્ટ જેવું છે, એમાં તો જેમણે વકફની રચના કરી હોય તે જ સમિતિના સભ્યો એનો વહીવટ કરે અને ટ્રસ્ટ પોતે જ સભ્યો નક્કી કરે. સરકાર એમ નથી કહેતી કે એમાં અન્ય સભ્યોને રાખો. અત્યારે જે ચેરિટી કમિશનર હેઠળ જે ટ્રસ્ટ રચવામાં આવે છે એમાં સરકાર એવું કહેતી નથી કે તમે આ ટ્રસ્ટી રાખો કે પેલા ટ્રસ્ટી રાખો. કયા ટ્રસ્ટી રાખવા એ તો જે ટ્રસ્ટ બનાવે છે એમણે જ નક્કી કરવાનું હોય છે. એટલે કોઈ મંદિરનું ટ્રસ્ટ હોય માની લો કે, અને એમાં કોઈ બિન હિન્દુને રાખો ટ્રસ્ટી તરીકે, એવો સરકાર કોઈ હુકમ બહાર પાડી શકે ખરો? ના કરી શકે. તો પછી આ જે વકફ છે
એમાં બિન મુસ્લિમો આવે એવી જોગવાઈ જે કરવામાં આવી છે, મને લાગે છે કે એ બહુ વાજબી નથી અને એનો ખાસો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે વકફ સંપત્તિના સંચાલનમાં કલેક્ટર નામના જે સરકારી વહીવટી પ્રાણીનો સમાવેશ થયો છે તે છે. અત્યારે જો કોઈ વ્યક્તિઓ પોતાની મિલકતનું ટ્રસ્ટ બનાવે તો ચેરિટી કમિશનરની ઓફિસમાં એ નોંધાવવામાં આવે. ટ્રસ્ટને અને કલેક્ટરની કચેરીને કશી લેવા દેવા હોતી નથી. કલેક્ટર તો એક મહેસૂલી અધિકારી છે, દાનની મિલકતોના અધિકારી નથી, ટ્રસ્ટના પણ એ અધિકારી નથી. એટલે મુસ્લિમોને ડર એ છે કે જો કલેક્ટર વકફ સંપત્તિનો વહીવટ આ રીતે કરે તો તેઓ ગમે ત્યારે વકફ સંપત્તિને એ મહેસૂલી સંપત્તિ બનાવી દે, મહેસૂલી જમીન બનાવી દે અને રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરી દે. અને જો એમ થાય તો કલેક્ટર દ્વારા સરકાર પોતે આ વકફની આખી સંપત્તિ, અડધી પડધી સંપત્તિ ટુકડાઓમાં પણ એ વેચી શકે. આ શંકા કંઈ બહુ ગેરવાજબી છે એવું નથી. મોદી સરકાર જે બિલ લાવી છે તે બિલનો ઉદ્દેશ વકફ જમીનો કે મિલકતો હડપ કરવાનો છે એવો જે આક્ષેપ થઈ રહ્યો છે એ આક્ષેપમાં થોડોક દમ છે. મિત્રો, આ જે દલીલ કરવામાં આવે છે એને જરા આપણે કેટલીક હકીકતો સાથે તપાસીએ. ગુજરાતમાં દાખલા તરીકે ગૌચરની હજારો એકર જમીનો એ કલેક્ટર દ્વારા જ ખાનગી કંપનીઓને વેચી મારવામાં આવી છે. અનેક શહેરોની જે ટીપી સ્કીમો છે, ટાઉન પ્લાનિંગ સ્કીમો છે, તેમાં પણ ગૌચરની જમીનો જતી રહી છે અને માલધારીઓ પોતાના ઢોર ચરાવવાને માટે જમીન મેળવવા વલખા મારે છે. આ એક હકીકત છે. એટલે કલેક્ટરો આ નિર્ણયો સરકારોના કહેવાથી જ લેતા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મુસ્લિમોને પોતાની ધર્માદા મિલકતો સરકાર લઈ લેશે, કોઈ પણ કારણ આપીને પણ એ લઈ શકે છે એવી બીક એમને છે. અને એ બીક મને લાગે છે કે થોડીક સાચી છે, એમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આ જે વકફ બિલ આવી રહ્યું છે તેને વિશેની વાત થઈ. જોઈએ હવે સંયુક્ત સંસદીય સમિતિ શું અહેવાલ સરકારને સુપ્રત કરે છે અને એને આધારે સરકાર શું નિર્ણયો લે છે. નમસ્કાર.